જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર 3 ની પૂર્વ તેજસ્વી વિદ્યાર્થીની અને માંડવીના શ્રીમતી શિલ્પાબેન સુરેશગીરી ગોસ્વામી અને સુરેશગીરી ગૌરીગીરી ગોસ્વામીની તેજસ્વી દીકરી માનસી ગોસ્વામી કચ્છના વિશાળ દરિયાઈ જીવસૃષ્ટિનો અભ્યાસ કરી ઝૂલોજી મરીન સાયન્સ વિષય પર પીએચડી કરીને પ્રથમ કચ્છી મહિલા બનીને મંડળની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર 3 પરિવાર અને માંડવીનું ગૌરવ વધારેલ છે। માંડવીની તેજસ્વી વિદ્યાર્થીની માનસી સુરેશગીરી ગોસ્વામીએ કચ્છના જખૌ, માંડવી, મુન્દ્રા, વીરા, અંજાર સહિતના દરિયાઈ વિસ્તારમાં જોવા મળતી જીવસૃષ્ટિ અને તેના પર અસર કરતા પરિબળો પર અભ્યાસ કરીને કચ્છ યુનિવર્સિટીમાંથી ઝૂલોજી મરીન સાયન્સ વિષયમાં પીએચડીની ડિગ્રી મેળવી। આ વિષય પર પીએચડી કરનાર તેઓ પ્રથમ કચ્છી મહિલા બન્યા હોવાનું માંડવીની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર 3ના પૂર્વ આચાર્ય અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું। માંડવીની માનસી સુરેશગીરી ગોસ્વામીએ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ખાતેથી ઝૂલોજી મરીન સાયન્સ વિષયમાં પીએચડીની ડિગ્રી મેળવી છે, જે કચ્છ યુનિવર્સિટી અંતર્ગત ઝૂલોજી મરીન સાયન્સ વિષય કચ્છની પ્રથમ ડિગ્રી બનેલ છે। આ અભ્યાસ ભુજની લાલન કોલેજના બાયોલોજી વિભાગના વડા ડોક્ટર પ્રણવ પંડ્યાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલો છે। યુનિવર્સિટીના અર્થ અને એન્વાયરમેન્ટ સાયન્સ વિભાગ અંતર્ગત આ અભ્યાસ પૂર્ણ થયેલ છે। આ વિભાગના વડા ડોક્ટર સુભાષ ભંડારી છે।